એક પછી એક ચડિયાતી ઇનિંગ્સ બાદ આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2024 ફાઇનલ તરફ આગળ વધી રહ્યું છે, જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં આજે અફઘાનિસ્તાનની ટીમે ઇતિહાસ રચી દીધો છે. અફઘાનિસ્તાને સુપર 8ની મેચમાં બાંગ્લાદેશની ટીમને 8 વિકેટે હરાવીને સેમીફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે. ત્યારે વર્લ્ડ કપને લઈ જામનગરના યુવા ક્રિકેટરોમાં કેવો ઉત્સાહ છે અને યુવા ક્રિકેટરો શું કહી રહ્યા છે, આવો જાણીએ વિસ્તારથી. મારું નામ ઈશાન ટાકોદરા છે. હું જામનગરમાં રહું છું. અત્યારે વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને મને બહુ ખુશી છે કે આપણું ઇન્ડિયા જીતી રહ્યું છે. અને ખાસ કર જામનગરનું કહું તો રવિન્દ્ર જાડેજા જ્યાં રમે છે, હું અહીંયા રમું છું, મને એનો ગર્વ છે. જાડેજા વિશ્વરાજ અત્યારે વર્લ્ડ કપ હાલી રહ્યો છે, T20 વર્લ્ડ કપ. આજ વખતેનો T20 વર્લ્ડ કપ ઇન્ડિયા જ જીતવાની છે અને ખેલાડી ફેવરેટ છે આપણો રિષભ પંત, વિકેટ કીપર, ને રોહિત શર્મા 50 મારવાનો છે, વિરાટ કોહલી સેન્ચુરી મારવાનો છે. રોહિત શર્માના માર્ગદર્શન હેઠળ ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પછાડી મેન્સ T20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. ત્યારે આ વર્લ્ડ કપના સેમીફાઇનલ અને ફાઇનલમાં ભારતની જબરી જીત થાય તેવો યુવા ખેલાડીઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. મારું નામ યશ જોશી છે. હું જામનગરમાં પ્રેક્ટિસ કરું છું, ક્રિકેટ બંગલે ખાતે. હમણાં વર્લ્ડ કપ ચાલી રહ્યો છે T20 માં. અમે જોઈ છે કે ભારત જ આખરે વર્લ્ડ કપ જીતે, કેમ કે વિરાટ કોહલી છે જે એનું બેસ્ટ બેટિંગ રીતે રન બન કરે, રવિન્દ્રભાઈ છે બેસ્ટ ઓલરાઉન્ડ પરફોર્મન્સ કે, બુમરાહ ઉપર આશા છે અમને કે વિકેટ લઈ દે અમને. જામનગરના યુવા ખેલાડીઓએ રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી અને બુમરાહ પાસેથી સારા પ્રદર્શનની આશા વ્યક્ત કરી હતી. બીજી બાજુ જબરી જીત થાય તે માટે યુવા ક્રિકેટરો પ્રાર્થના પણ કરી રહ્યા છે.